ધ ક્વેશ્ચન. આપેલી ઇનવોઇસ એટલે કે બિલ તમારે વાંચવાનું છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એડ્રેસ આપેલું છે, ઓનરનું નામ, જીએસટી, ઇનવોઇસ નંબર, ડેટ અને કસ્ટમરનું નામ છે. તે વાંચી આગળ ઇનવોઇસની ડિટેલ આપેલી છે, તેમાં આઇટમના નામ છે, કેટલી ક્વોન્ટિટી, કેટલી પ્રાઇસ છે અને ટોટલ કેટલી રકમ થઈ તે બધું આપેલું છે. તે વાંચી આપણે આગળના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો સવાલ નંબર 1, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ? જવાબ થશે ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ ઇઝ 1454.25 રૂપીઝ થશે. સવાલ નંબર 2, હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? જવાબ થશે મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. 3, હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ? જવાબ થશે 2 liters of groundnut oil were bought. 4, when was this invoice generated? જવાબ થશે the invoice was generated on 21st October 2024. 5, was the GST amount included in the invoice? જવાબ થશે yes, the GST amount of rupees 69.25. હવે રાઇટિંગ જોઈએ. ત્રીજો વિભાગ છે રાઇટિંગ. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તે શબ્દને આધારે આપણે પેરેગ્રાફ લખવાનો છે. અહીંયા એક ચિત્ર છે, ચિત્ર જોવાનું છે, સમજવાનું છે અને શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. એક્ઝામ્પલ આપેલું છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્કૂલ કમ્પાઉન્ડ. તેના વિશે આપણે લખીએ. There is a big school building with a flag on top. Children in uniform are doing many fun activities. Some children are looking at the sky with a telescope. Some are playing volleyball. In the garden, a teacher is helping children to make a small garden with bricks and plants. A boy in a wheelchair is watering a plant he is helping to. A dog is sitting quickly nearby. A girl is looking at butterfly with a magnifying glass. Some children are coloring with a crayon and enjoying it. Birds are flying in the sky. There are many green trees around. This is a happy and fun school where everyone learns and plays together. ત્યારબાદ write sentences as your teacher dictates. આ પ્રવૃત્તિમાં શિક્ષક વિદ્યાર્થીઓને ફ્રોમ જંક ટુ જોય અને પીટર ધ ઈટરમાંથી વાક્યોનું શ્રુતલેખન કરાવશે. તમારા શિક્ષક જે વાક્ય કહે તે તમારે લખવાનું છે. પીટર સેઝ, સર આઈ હેવ સેવર સ્ટમચેક. આ બધા વાક્ય તમારા શિક્ષક બોલશે અને તમારે લખવાના છે. હું અહીંયા જે વાક્ય લખું છું એ જ વાક્ય લખવા જરૂરી નથી. તમને મનગમતા તમારા શિક્ષક જે વાક્ય લખાવે તે લખી શકો છો. ડૉક્ટર સેઝ, વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? Peter says, sir, I don't like dosa much, so I took only 2 dosas. Doctor says, so you ate 1 pizza, 2 dosas and 3 sandwiches, right? Doctor said, milk with bread and butter. Oh, Peter, I will go mad if you speak anything now. Radha says, I don't have my lunch box. Fairy says, carrots have vitamin A. They will make your eyes sharper. Radha says, I want burgers. What's in the third box? Fairy says, oranges have vitamin C, which protect you from getting sick. આવી રીતે આપણે વાક્ય લખવાના છે જે તમારા શિક્ષકશ્રી બોલશે. લેંગ્વેજ ફંક્શનમાં જોઈએ. ઓબ્ઝર્વ ધ પિક્ચર. આ પિક્ચર જોવાના છે. તમે જોઈ શકો છો ઇન, ઓન, અંડર, બટવીન અને બિહાઇન્ડ આવા ચિત્ર આપેલા છે. સ્ટડી ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ગિવન બિલો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તે શબ્દને આધારે આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. ખાલી જગ્યાઓ આપણે આપેલા ચિત્રને આધારે પૂર્ણ કરવાની છે. 1. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કમ્પ્યુટર. 2. ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. 3. ધ બેડ ઇઝ
between the windows. 4. The books are in the box. 5. The computer is on the table. આ રીતે આપણે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો બીજો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્રીજા ભાગ સાથે ફરીથી મળીશું. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે ત્રીજો ભાગ મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો.